મનસ્વની ખૂબ રાજી થઈ છે. કોઈ સંત મહાપુરુષ ઘરે આવે છે એટલે એને એમ થયું કે મારો દીકરો કેટલો ભાગ્યશાળી છે, એનું ભવિષ્ય કેવું છે, એવું દરેક માને જાણવાની ઈચ્છા થાય. એટલે જે પરમ જ્યોતિષ હોય, જાણકાર હોય, એ લોકો પાસે માં એવું કહે કે તમે જો ને મારો દીકરાનું ભવિષ્ય કેવું છે, એના લગ્ન ક્યારે થશે, એ વ્યવસાય કેવો કરશે, એની તંદુરસ્તી કેવી રહેશે, એવું માને લાગણી થાય. દરેક માને પોતાના દીકરા પ્રત્યે એવો ભાવ પ્રગટ થાય. તો મનસ્વની છે એ સંતો આવે ને પૂછે કે મારા દીકરાની જન્મોત્તરી કરો, એમનું ભવિષ્ય દર્શન કરો. એટલે ભવિષ્ય દર્શન કરે કે તમારો દીકરો ખૂબ સારો છે, મહાદેવની પ્રસાદી રૂપે અર્પણ છે, એ તમારા નેત્રમાંથી જ્ઞાન પ્રગટ કરેલી એવી શક્તિ મહાદેવ આપી છે, પરંતુ તમારો દીકરો અલ્પ આયુષ્ય છે. એટલે માને ચિંતા થવા લાગી કે ભગવાને મને આવો દિવ્ય દીકરો આપ્યો, ખૂબ મોટી ઉંમરે આપ્યો, મહાદેવ તમે આવો કેમ દીકરો આપ્યો, અલ્પ આયુષ્ય આપ્યો. હવે દીકરાનું નામ છે માર્કંડેય રાખવામાં આવ્યું છે. બીજા સાધુ આવે, સંતો મહાપુરુષો દરેકની પાસે ભવિષ્ય દર્શન કરાવે અને દરેકનો એક જ નાદ કે તમારો દીકરો અલ્પ આયુષ્ય છે. નાની ઉંમરની અંદર એ ભગવાનના ધામમાં જતો રહેશે. એટલે માને ખૂબ ચિંતા થઈ. અને જો આ રાષ્ટ્રની અંદર જેટલા ઓછું લોકો જીવીને ગયા છે ને, એને સમાજમાં ખૂબ સારા કામ કરી ગયા છે. અને એના કામની શ્વાસ, એની સુગંધ આ ધરતી ઉપર મૂકતા ગયા છે. વર્ષો વયા જાય ને તો એ વ્યક્તિ આપણા નજરમાંથી નીકળે નહીં, કારણ કે એવું કામગીરી કરીને વ્યક્તિ જાય. તમે વિચાર કરો, શ્રીમદ આદ્ય જગદગુરુ શંકરાચાર્ય 32 વર્ષ ખાલી જીવા, માત્ર 32 વર્ષ. 16 વર્ષની ઉંમરે મનન તમને કપડાં કેમ પહેરવા એનું ભાન ન હોય. એ સમયે શ્રીમદ આદ્ય ગુરુ શંકરાચાર્ય કેટલા ભાષ્ય લખ્યા, એમાં પ્રધાન શરીર ભાષ્ય લખ્યું. 32 વર્ષની ઉંમરે શંકર તત્વને સમજાવનારા મહાન આચાર્ય થયા શંકરાચાર્ય. શિવજીની જ્ઞાન ગંગા ભારત ભૂમિમાં વહેતી મૂકી અને શિવજીની આધ્યાત્મિકતાનો દીપ પ્રગટ કર્યો. સ્વામી વિવેકાનંદ તમે જુઓ, 39 વર્ષ જીવા ખાલી, પણ આ દેશની સંસ્કૃતિનો નાદ વિશ્વમાં કર્યો. એને દરેક બેન પ્રત્યે ભાવ પ્રેમ સંબંધ માન્યો હતો. એવા મહાપુરુષ હતા, એવા તત્વચિંતક સ્વામી વિવેકાનંદ, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. જ્યારે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને જ્યારે વિશ્વ પરિષદ ભરાણી, ત્યારે સ્વામી વિવેકાનંદ ગયા તો દરેક લોકો ઊભા થાય ને તો સંબોધન એવું કરે કે લેડીઝ મેન એન્ડ જેન્ટલમેન. દરેકના શબ્દો આવે લેડીઝ મેન એન્ડ જેન્ટલમેન. સ્વામી વિવેકાનંદ ઊભા થયા અને પ્રથમ શબ્દ બોલ્યા કે માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર. વિચાર કરો, આ ખાલી શબ્દ બોલ્યા ને તાળીઓનો નાદ ગુંજ્યો, આખી સભા ગુંજી ગઈ. એટલે તાળી નહોતી કોઈએ પાડી. મારા વહાલા ભાઈઓ અને બહેનો, આટલા શબ્દોથી ભારતીય સંસ્કૃતિના દર્શન થઈ ગયા વિશ્વના મહાન લોકોને. અને એ અધિવેશનમાં કોઈ સામાન્ય ને, વિશ્વનું બુદ્ધિધન ભરેલું હતું. દરેક ધર્મના વડાઓ હતા, મારી તમારી જેવા સામાન્ય લોકો નહોતા ત્યાં. અને એની સભામાં ખાલી એ 5 મિનિટ બોલ્યા, પણ દરેક શબ્દ ઉપર તાળીઓનો નાદ શરૂ થયો. અને આ દેશની સંસ્કૃતિનો ડંકો વગાડીને સ્વામી વિવેકાનંદ પરત આવ્યા. આ એ સમયની તસવીર છે, તમે જુઓ. વિશ્વનું દિવ્ય બુદ્ધિધન જ્યારે ભરાણું એકત્ર થયું, અને એ સમયે સ્વામી વિવેકાનંદ, લોકો એમ કહેતા કે આ શું ભગવા કપડાં પહેરીને આવ્યો છે, કારણ કે બધા શૂટ બૂટમાં હતા પાછા. અને આને ભગવો રંગ લઈ, માત્ર બાહ્ય નહીં પણ એના મનની અંદર સંન્યાસ લાગ્યો તો ભગવાનનો. એવા સ્વામી વિવેકાનંદ હતા. પોતાની માતાના આશીર્વાદ લઈને ગયા હતા. તો આ શબ્દોની તાકાત માણસને ઉભો કરે છે. આ દેશની એવી દિવ્ય સંસ્કૃતિ છે. ભગવાન આ ધરતી ઉપર જેને ઓછા રાખે છે ને, એની પાસે ખૂબ મોટું કામ કરાવી લે છે ભગવાન પહેલા. અને એ વ્યક્તિ વયો જાય ને, 20, 25, 30 વર્ષ થઈ જાય તો તમને એની આંખની કીકીમાં તરે. માણસ એવું કામ કરીને જાય છે. અમારા વલ્લભભાઈ સરદાર, હજી લોકોના આંખની કીકી એના ડોળામાં તરેસા માણસ. કેટલું સરસ કામ કરી એના વ્યક્તિ ગયા ભગવાન પાસે, અને ભગવાન કેટલા રાજી થયા છે. એ કામ ક્યાંય જ્ઞાન શીખવા નથી ગયા, એને ભગવાન અંદરથી પ્રગટ કરાવ્યું. એટલે સારા વ્યક્તિ ભગવાન અહીં ઓછું જીવારે છે, કારણ કે એને જરૂર છે, એને બીજે મોકલવાના હોય છે. એને ખબર છે કે આ જ્ઞાનનો સૂર્ય છે, એનું તેજ હજી બીજે આપવાનું બાકી છે. પણ આપણી માયા અને પ્રેમને ભગવાન અધૂરી મુકાવી દેશે.
પૂરી માયા અને પ્રેમ ભગવાન પૂરી નથી થવા દેતો. પણ એ ઠીક છે, કદાચ આપણી ન પૂરી થવા દે, પણ એ જીવાત્મા છે ને ભગવાન કેટલી જગ્યાએ મોકલે હોય ને, બહુ સારા કામ ભગવાન કરાવે છે. ત્યાં સરદાર અહીંયાથી ગયા ને, ભલે એનો પ્રેમ મૂકતા ગયા, આપણને એની માયા અને મોહા ઘરે મૂકતા ગયા, પણ એ ભગવાનના લાડલા દીકરા બની ગયા છે, એના ખોળે બેસી ગયા છે. એવું કામ કરીને આ સરદાર અહીંથી ગયા છે. અને તે આવા કામ થાય. એ જીવાત્માના નામથી જ્યારે કામ કરીને ત્યારે ભગવાન આપણી પાસે બધું સુવ્યવસ્થિત કરાવે. એવું કાંઈ અનુભવતા નથી. ભગવાનનું કામ કરો એટલે ભગવાન તમારું કામ કરે. તમે નિષ્ઠા દાખવો કે ભગવાન અમે તારા કામમાં બેઠા છીએ અને રક્ષા તારે કરવાની છે, જરૂર કરે.